તો વડોદરામાં ફરીથી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। સયાજી બાગના પક્ષીઘરમાં કરવામાં આવી સાફ સફાઈ, વોક ઇન એવિયરની ગંદકી સાફ કરવામાં આવી, કૃત્રિમ પોન્ડ સાફ કરી નવું પાણી ભરવામાં આવ્યું। ગંદકીને લઈને ઝી 24 કલાક અહેવાલ દર્શાવ્યો હતો। અત્યંત દુર્ગંધના કારણે પ્રવાસીઓ પરેશાન હતા। નગરપાલિકાનું રેગ્યુલર સાયકલ ચાલતી હોય છે, પણ ઘણી વખતે જ્યારે જાહેર વાર તહેવારો આવી જાય છે ત્યારે શેડ્યુલ થોડુંક આગળ પાછળ થઈ જતું હોય છે। વધુમાં શનિ રવિમાં અમે સફાઈ કરવાનું ટાળીએ છીએ, કારણ કે શનિ રવિમાં સફાઈ હાથ પર લઈએ તો ડિસ્ટર્બન્સના કારણે આવનાર સહેલાણીઓને પક્ષીઓ જોવાનું કે પ્રાણી પક્ષીઓ જોવાનું ઇમરજન્સી હોય તો એમાં પણ લઈ શકીએ છીએ, પરંતુ જનરલી અવોઇડ એટલા માટે કરીએ છીએ કારણ કે શનિ રવિમાં મેક્સિમમ પબ્લિકનો ઘસારો હોય છે અને ડિસ્ટર્બન્સ ના થાય, એમને પક્ષીઓ સારી રીતે જોવાય એટલા માટે કરીને શનિ રવિ અવોઇડ કરીએ છીએ। ગયા અઠવાડિયામાં પણ મકર સંક્રાંતિ જેવા જાહેર તહેવારનો પર્વ હતો અને સ્ટાફની અછતને એના કારણે તે વખતે થોડુંક સફાઈનું શેડ્યુલ અમારું ખોરવાઈ ગયું, પરંતુ આપ જોઈ શકો છો કે હાલ અત્યારે આને ખાલી કરવામાં આવી છે। હવે આજે કમ્પ્લીટ ક્લીન થઈ ગઈ છે અને આવતીકાલથી એની અંદર ચોખ્ખું પાણી ભરાવાનું ચાલુ થશે। વડોદરામાં જી 24 કલાકના અહેવાલની મોટી અસર સામે આવી છે। કમાટીબાગના વોક ઇન એવેરીમાં કૃત્રિમ તળાવમાં કાળું દૂષિત પાણી થઈ ગયું હતું, સાથે જ લીલ જામી ગઈ હતી પાણીમાં। તે અંગેનો અહેવાલ દર્શાવ્યો હતો, જેના પછી કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારે કમાટીબાગમાં રજા છે ત્યારે આપ જોઈ શકો છો કે રજાના દિવસે આજે કૃત્રિમ પોન્ડ છે તેમાંથી ગંદુ પાણી ખાલી કરવામાં આવ્યું છે અને હવે નવું પાણી અહીંયા ભરવામાં આવશે। મહત્વની બાબત છે કે તમામ સફાઈ કર્મીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી। આખું આજે કૃત્રિમ પોન્ડ પક્ષીઓ માટે બનાવવામાં આવ્યું હતું, તેમાંથી તમામ પાણીને કાઢી લેવામાં આવ્યું છે, સફાઈ કરી છે અને હવે ચોખ્ખું પાણી અહીંયા ભરવામાં આવશે। મહત્વની બાબત છે કે દૂષિત પાણીના કારણે ખૂબ ગંદી દુર્ગંધ આવતી હતી, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા છેડા થઈ રહ્યા હતા, પક્ષીઓના સ્વાસ્થ્ય સાથે પણ છેડા થઈ રહ્યા હતા। તે ઉપરાંત જે પક્ષીઓની ઇન્ફોર્મેશન આપતી જે માહિતી આપતું જે બોર્ડ છે તે પણ ખૂબ ગંદા થઈ ગયા છે, તે અંગેની પણ અહેવાલ દર્શાવ્યો હતો અને ત્યારે આપ જોઈ શકો છો કે આજે એને સાફ કરવામાં આવ્યા છે। જે રીતના આ કોર્પોરેશનના અધિકારીઓની ફરજ છે કે દર ગુરુવારે જ્યારે મેન્ટેનન્સ માટે કમાટીબાગ બંધ કરવામાં આવતું હોય ત્યારે ચોક્કસથી જે બી વિસ્તાર ગંદો થતો હોય તેને સાફ સફાઈ કરવું જોઈએ, કારણ કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, સ્કૂલના બાળકો આવતા હોય છે, નાના બાળકો પોતાના પરિવાર સાથે આવતા હોય છે અને દુર્ગંધના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન પણ થતું હોય છે, સાથે જ પક્ષીઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય છે, જેના કારણે કોઈ ગંભીર ઘટના ન બને અને કાળજી ખૂબ રાખવી જરૂરી બને તેમ હતું। ત્યારે જી 24 કલાકના અહેવાલ પછી કોર્પોરેશનનું તંત્ર જાગ્યું અને આ જે કૃત્રિમ પોન્ડ છે તેને સાફ સફાઈ કર્યું છે। હવે રેગ્યુલર આ જ પ્રકારે સાફ સફાઈ થતી રહેવી જોઈએ, કારણ કે પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે ક્લીનલીનેસ રહેવી જોઈએ અને ક્લીનલીનેસ રહેશે તો તેમને પણ અહીંયા ફરવા આવવાની મજા આવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।